આખું વિડીયો ચાલતો હશે, બરાબર? અને પછી સાપ કેવી રીતે પકડવું અને સાપના વિશે કહેવાય. સાહેબ હા એમાં ઉતારો બરાબર છે. જો ભાઈ આપણા ભારતમાં લગભગ સાપોની પ્રજાતિ કેટલી તમને તો ખ્યાલ નહીં હોય કોઈને. આ લોકોને ભણવામાં આવતું નથી. આપણા ભારતમાં લગભગ 3000 પ્રજાતિ છે સાપોની. કેટલી? 3000 સાપોની પ્રજાતિ છે. એમાં લગભગ 200-250 જેવા સાપ એવા ઝેરી છે, બીજા બધા બિનઝેરી. એમાં આપણા ગુજરાતની અંદર લગભગ 23-24 પ્રજાતિ છે સાપોની, અલગ અલગ બધી. એમાં 4-5 સાપ એવા બહુ ઝેરી છે. આ બિનઝેરી છે. આ ધામણ સાપ, આપણે નહીં કહેતા ધામણ બહુ આના ઝડપ કહેવાય. લોકો ઘણી છે તે ઝડપ કહેતા હોય. આ દુનિયાનો ફાસ્ટ સાપ છે, દોડવામાં બહુ દોડે. આ બિનઝેરી હોય. આના કહેવાનું કશું થાય નહીં, પણ એના હાથ ઉપર ઇન્ફેક્શન થાય એટલે હાથથી આપણા હાથ ધોઈ દેવાના. ઘરે હોય તો કોઈ ઝેરી સાપ કરડે તો 2 નિશાન પડશે તમારા હાથો ઉપર. જેમ કોકરી મારી હોય ને એવી 2 નિશાન પડશે. અને બિનઝેરી સાપ કરડવાથી તમારે કાકર પડશે, કાકર નિશાન પગમાં કે હાથે બંને જગ્યાએ. અને સાપ કરડે તો શું કરો તમે? તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવાનું. કોઈ ભૂવા ફૂંકાડામાં પડવાનું નહીં. ચલો મહારાજ બચાવી લેશે કે આ મહારાજ બચાવી લેશે. કોઈના મહારાજ પાસે જવાનું નહીં. ભગવાનને પ્રાર્થના કરી સીધા દવા પર પપ્પા ચલો દવા પર લઈ જાઓ, બરાબર? અને આવા સાપ કદાચ ઘરમાં તમારે આવી જાય તો શું કરો તમે? તમારી પાસે કોઈ ઉપાય ના હોય, કોઈ પકડવાળા કોઈ નંબર ના હોય તો તમે તાત્કાલિક શું કરો બેટા? તો તમારે છે ને પપ્પા હોય કોઈ ભાઈ હોય મોટા તો એમને કહેવાનું પપ્પા તમે એક કામ કરો, પાઇપ લાવો. 5 ફૂટની એવી પાઇપ લાવવાની. અને સાપ હોય પાઇપ આપણે રાની ઘરમાં એવી મોટીના પાઇપ, એવી પાઇપ લાવવાની. પપ્પાને ભાઈને કહેવાનું તો ભાઈ તમે પાઇપ લાવો અને પાઇપના આગળ પૂછ માર દો અને એક ભાગ ખુલ્લો રાખો અને એની આગળ તમે મૂકો એટલે એક પાઇપમાં સરકી જશે ને એટલે એને પકડી સરળતા પડશે. અને એને પાછળથી પૂછ મારી અને પછી એક પાઇપ તમે ગમે ત્યાં મૂકી શકો. અને અત્યારે ચોમાસું જંગલમાં જતો રહે. આ ધામણ સાપ, બધા સાપ ઝેરી હોતા નહીં. કાળો સાપ આવે ને એ ઝેરી. અને એક બીજો કાળો એ કોમન કરે. તમે ગૂગલ ઉપર મોબાઈલ જોતા હોય તો ગૂગલ ઉપર સર્ચ મારજો, કોમન કરે સ્નેક આ બધા સાપ આવે. બિનઝેરી સાપ બધા એ સાપ ઝેરી હોય. કાળો ટપકી વાળો આવે ને એ ઝેરી આવે. પછી બીજો કાળો આવે એ પણ ઝેરી હોય. એટલે આવા સાપોને ધ્યાન રાખો. કાળો સાપ નોમય ઝેરી. આ બીજા સાપ આવે ને એ બધા બિનઝેરી. જે દિવાલો ઉપર ચડે એ ખડચું એ પણ ઝેરી, એ બિનઝેરી આવે. એ સાપ બિનઝેરી. આ પણ એકદમ ઇન્ફેક્શન વધારે કરે. હા, ઇન્ફેક્શન વધારે. ખર્ચીતું હોય ને કરે તો ઇન્ફેક્શન વધારે થાય. એટલે એનાથી સાબિતથી હાથ ધોઈ દેવાનો. અને પૂંછડીનો બતાવજો, પૂંછડીનો ભાગ. હા, એને વાગેલું છે. પૂંછડીના ભાગે એને વાગેલું છે. પણ રેક્ટલ આવે ને પેલો વગાડે. હા, એ રેટર છે. હા, એ આપણે અહીંયા નથી. હા, એ આપણે રણ પ્રદેશ ફંજરી વગાડે. એ રણમાં બેસી જાય અંદર રાખો અને પૂંછડી બહાર રાખે અને ભૂખમાં બ્રહ્માં દબાઈ રાખે. અને પછી જો રેટર સેવામાં પૂંછડી પટપટાવે એટલે કોઈ ચકલી આમ એનામનો કંઈક છે ખોરાક મારો જેવો ત્યાં ખાવા જાય ને એટલે રેટર સેક ફટ તેમ પકડી. અરે વાહ, સરસ. જીઓગ્રાફી જુઓ. જીઓગ્રાફી જોતા એમની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે અને એમાં પણ સારું એવું